શ્રી રામ કહે છે પિતાજી મને બોલાવવો જોઈતો તો શા માટે આપે તકલીફ લીધી? અને દશરથ મહારાજાએ કહ્યું કે બેટા વાંધો નહીં, એક ખાસ વાત માટે હું તને મળવા આવ્યો. કહો પિતાજી. શ્રી રામે કહ્યું બેટા, દશરથ મહારાજા કહે છે બેટા રામ, રાજ્યનો અધિકારી તું જ છે, તું મારો જ્યેષ્ઠ પુત્ર છે, તું સર્વાંગ સંપૂર્ણ છે, તું બધી રીતે યોગ્ય પણ છે. મારે તને જ રાજ્ય આપવું જોઈએ, પણ બેટા કૈકેયીના સ્વયંવર વખતે એ મારી સારથી બનીને એ વખતે એણે જે મને સહયોગ આપ્યો એના લીધે હું યુદ્ધ જીત્યો. એ વખતે મેં એક વરદાન આપ્યું હતું, એણે થાપણ તરીકે મૂકી રાખ્યું હતું. આજે એણે માંગણી કરી છે કે એના દીકરાને રાજગાદી મળવી જોઈએ, ભરતને રાજગાદી મળે એના માટેની એણે માંગણી કરી છે. અને માટે બેટા હું તારી રજા લેવા આવ્યો. આટલી વાત કરીને રામની આંખમાંથી અશ્રુની ધારા જઈ રહી છે. દશરથ રાજા પણ ગળગળા થઈ ગયા છે ને કહે છે બેટા મને ખબર છે હું તને અન્યાય કરી રહ્યો છું, અધિકારી તું છે, તારો અધિકાર હું તારી પાસેથી છીનવી રહ્યો છું, પક્ષપાત કરી રહ્યો છું એવું પણ કહી શકાય. પણ હું વરદાનબદ્ધ છું, વચનબદ્ધ છું, કઈને વચન આપી ચૂક્યો છું ને એણે માંગણી કરી ચૂકી છે. અને બેટા હવે મારાથી કઈ થઈ શકે એમ નથી, માટે તારી રજા લેવા આવ્યો. અને રામની આંખની અશ્રુધારા વધારે તીવ્ર થાય છે. દશરથની આંખમાં પણ આંસુ આવી જાય છે. બેટા મને માફ કર, બેટા હું તારો ગુનેગાર છું, બેટા મારી ભૂલ થઈ ગઈ. અને એ સમયે શ્રી રામ કહે છે કે પિતાજી આપને ગેરસમજ થઈ ગઈ. હું એટલા માટે નથી રડતો કે આ અયોધ્યાની રાજગાદી મારા હાથમાંથી જઈ રહી છે, હું એટલા માટે નથી રડી રહ્યો કે મને કોઈ અન્યાય થયો હોય એવું મને લાગે છે, હું એટલા માટે નથી રડતો કે ભરતને શા માટે રાજગાદી ને મને શા માટે નહીં, આવો કોઈ જ પ્રશ્ન મને નથી, આમ કોઈ દુઃખ કે પીડા મને નથી, હું એટલા માટે રડી રહ્યો છું. મારી કેટલી અપાત્રતા, મારી કેટલી નાલાયકતા, કેટલી મારી ખામી, કેટલી મારી પુત્રત્વની કમી કે આપને મને આ પૂછવા આવવું પડ્યું, મારી રજા લેવા આવું. પિતાજી ભરતની વાત તો દૂર છે, અયોધ્યાના કોઈ ભિખારીને, આપના કોઈ સૈનિકને, અયોધ્યાના સામાજિકના પ્રજાજનને, આપને જેને ઠીક લાગે એને અયોધ્યાની રાજગાદી આપી દો. નિષેધેનું મતો વામે ન સ્વામ્યમ પત્તિમાની. મને ના કહેવાનો પણ અધિકાર નથી, મને હા કહેવાનો પણ અધિકાર નથી. જે વસ્તુ જ મારી નથી પિતાજી, જે વસ્તુ આપની છે, આપ રાજા છો, આપ સ્વામી છો, આપ માલિક છો, જેને ચાહો આપી દો. આપે મને પૂછવાનું જ શા માટે હોય ને છતાં આપને પૂછવું પડ્યું, કોઈ મારી જ ખામીના કારણે પૂછવું પડ્યું. અને માટે મારી આંખમાં આંસુ. હું તમને પૂછવા માંગુ છું, તમારા મા બાપની સંપત્તિના માલિક કોણ? સવાલ સમજાય છે મારો? જે મા બાપે શૂન્યમાંથી સર્જન કર્યું હોય, દોરી લોટો લઈને પોતે આવ્યા હોય ને શૂન્યમાંથી મહેનત મજૂરી કરીને શરૂઆતના દિવસો, દુઃખના દિવસો, ગરીબીના દિવસો, પેટ ભરવા પૂરતું જ્યાં ખાવાનું નતું મળતું એ દિવસો જોયા ને એમાંથી સર્જન કરીને લાખો ને કરોડો રૂપિયા બનાવ્યા હોય ને બરાબર જોખીને 3 દીકરાઓને સરખે ભાગે આપ્યા હોય ને છતાં ત્રણેને ફરિયાદ હોય કે પપ્પાએ આને વધારે આપ્યું, પપ્પાએ આને વધારે આપ્યું, પપ્પાએ મને નહીં, પપ્પા આમ કરે, ઓલો બહુ મીઠું બોલીને પપ્પાને ભરમાવી દે, આમ કરી દીધું, તેમ કરી દીધું. હું તમને કહેવા માંગુ છું તમારું હતું જ. ભારતીય સંસ્કૃતિ કહે છે કે દીકરો હોય ને પિતાએ ઉપાર્જિત કરેલી લક્ષ્મીનો કદી ઉપભોગ કરે. દીકરો પપ્પાને કહી દે પપ્પા તમારે જે વાપરવું એ વાપરો, પપ્પા બધું તમારું છે, પપ્પા કશું મારે જોઈતું નથી. પપ્પા પરાણે આપે અને દીકરાએ લેવું પડે. આ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો છે.